વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ઉચ્ચતર નામા પદ્ધતિ અને ઓડિટિંગમાં પડતર અને નાણાકીય હિસાબો. બરાબર મિત્રો, મિત્રો આપણો આ જે વિષય છે એ વિષયમાં પહેલું ચેપ્ટર આપણી પાસે છે પ્રક્રિયાના હિસાબો નંબર 1 મિત્રો. બરાબર. હવે મિત્રો, પ્રક્રિયાના હિસાબો ચેપ્ટર સમજતા પહેલા પ્રક્રિયા એ શું છે સમજીએ આપણે. કોઈ પણ વસ્તુનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે એકથી વધુ તબક્કામાં એને પસાર થવાનું હોય ત્યારે દરેક તબક્કે એની પડતર કિંમત શોધવા માટે મિત્રો આપણે અલગ અલગ પ્રક્રિયાના ખાતા બનાવીએ છીએ. એનું એક ઉદાહરણ લઉં. ધારો કે મિત્રો કોપરેલનું તેલ બજારમાં મળે છે, તો સૌ પ્રથમ કોપરેલ છે એટલે જે કોપરા છે એને મશીનરીમાં એનો ભૂકો કરવામાં આવે છે. આ પહેલી પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા, આ ભૂકામાંથી એનું તેલ કરવામાં આવે છે મિત્રો. ત્યારે તેલ અશુદ્ધ સ્વરૂપે હોય છે અને એ અશુદ્ધ સ્વરૂપે જે તેલ છે એને શુદ્ધ કરવામાં આવે છે. બીજી પ્રક્રિયા થઈ. બરોબર. અને હવે મિત્રો ત્રીજો પોઈન્ટ આપણી પાસે કે શુદ્ધ થયા પછી આ જે પ્રક્રિયા છે, વસ્તુ છે, એને પેકિંગ કરવામાં આવે છે. આમ પહેલી પ્રક્રિયા મશીનરી દ્વારા કોપરા છે એના છીણ કરી એનું તેલ બનાવવામાં આવે. બીજી પ્રક્રિયામાં એને શુદ્ધ કરવામાં આવે અને ત્રીજી પ્રક્રિયા છે એની અંદર મિત્રો એનું પેકિંગ કરવામાં આવે છે. આમ ત્રણેય પ્રક્રિયા પૂરી થયા પછી આખી વસ્તુ તૈયાર થાય છે. તો ત્રણેય પ્રક્રિયાના અલગ અલગ જે ખર્ચ છે એ ત્રણેય ભેગા કરી એટલે એની કુલ પડતર કિંમત મળે અને કુલ પડતર કિંમતને એકમો વડે ભાગીએ એટલે એકમ દીઠ પડતર મળે મિત્રો. આ એકમ દીઠ કુલ પડતર આવી મિત્રો આપણી પાસે. પણ દરેક પ્રક્રિયા પણ તમે અલગ અલગ એકમ દીઠ પડતર શોધી શકો છો. આ શોધવાનું એક કારણ છે મિત્રો કે કઈ પ્રક્રિયામાં ખર્ચ વધારે થાય છે. જ્યાં જરૂર કરતાં વધારે ખર્ચ હોય, બિનજરૂરી ખર્ચ છે, ત્યાં આપણે એમાં કાપ મૂકી શકીએ. આ બધું શોધવા માટે આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે મિત્રો. બરાબર. પ્રકરણ એટલે ચેપ્ટર નંબર 1 મિત્રો. પ્રક્રિયાના હિસાબો. ઓકે મિત્રો, તો પ્રક્રિયા હિસાબો શું હતા એની તો એક સમજૂતી મેં તમને આપી. હવે મિત્રો મારી પાસે દાખલા નંબર 5 છે, પેજ નંબર 55 છે આપણી પાસે. બરાબર. એમાં મને બે વસ્તુ આપી છે, એટલે કે પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ આપી છે. એક વસ્તુનું ઉત્પાદન બે પ્રક્રિયામાંથી પસાર થાય છે, પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ. આ બંને વસ્તુઓ મિત્રો પ્રક્રિયામાંથી પૂર્ણ થયા પછી એની આપણે કુલ પડતર જાણી શકીએ. ઓકે મિત્રો. દાખલા નંબર 5 સમ નંબર 5 ફ્રેન્ડ્સ. ઓકે, અહીંયા મિત્રો એનું ખાતું બનાવવાનું આપણને કહ્યું છે. પ્રક્રિયા અનું ખાતું. બરોબર મિત્રો. જો અહીં આપણી પાસે પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ છે અને છેલ્લે આપણને કીધું છે પ્રક્રિયા અ અને બ નું ખાતું તૈયાર કરો. એ ઉપરાંત અસામાન્ય બગાડ ને અસામાન્ય વધારાનું ખાતું પણ બનાવશે મિત્રો. અસામાન્ય બગાડ શું છે, અસામાન્ય વધારો શું છે, એવું દાખલોમાં ટોપિક આવે એટલે તમને સમજાવીશ. ઓકે, પહેલા આપણે એનું ખાતું બનાવીએ છીએ મિત્રો. વિગત, એકમો, રકમ રૂપિયા. ઓકે,
વિગત એકમો રકમ રૂપિયા. મિત્રો, આપણે પ્રક્રિયાનું જ્યારે ખાતું બનાવવાનું હોય ત્યારે વિગત એકમ અને રૂપિયા ઉધાર સાઈડ એ રીતે જમા સાઈડ. ઘણીવાર તમને કોઈ દાખલામાં એકમ દીઠ પડતર શોધવાનું કહ્યું હોય તો કુલ રકમ અને એકમ દીઠ અથવા આગળ એકમ દીઠ ને પાછળ કુલ રકમ લખાય તો એકમો આપણે ઉપર લખી નાખશું. બરાબર? આ દાખલામાં એકમો અને કુલ રકમનું ખાનું આપણે બનાવ્યું છે. હવે તો થોડુંક સમજાવી દઉં અહીંયા કે આ ખાતામાં ઉધાર અને જમા બાજુ શું આવશે. ઉધાર બાજુ માલ સામાન, મજૂરી, પરોક્ષ ખર્ચા બધા ખર્ચા આવશે. જમા બાજુ સામાન્ય બગાડ આવશે. મિત્રો, અસામાન્ય બગાડ હોય એ આવે અને કોઈ વાર અસામાન્ય વધારો હોય તો ઉધાર સાઈડ. હવે મિત્રો, અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારો એટલે શું મિત્રો? તો આપણું જે ખરેખર ઉત્પાદન છે મિત્રો, એ સામાન્ય ઉત્પાદનના એકમો કરતાં વધારે છે કે ઓછું છે, એનો જે તફાવત છે એને આપણે અસામાન્ય બગાડ કે અસામાન્ય વધારાથી સમજશું. બરાબર? તો સૌ પ્રથમ મિત્રો, દાખલા નંબર 5માં આપણને સ્ટાર્ટિંગમાં કહ્યું છે કે 31/3/2013 રોજ પૂરા થતા માસ દરમિયાન પ્રક્રિયાઓમાં માલ સામાનના 1000 એકમો એકમ દીઠ 20 રૂપિયા લેખે દાખલ કરેલા છે. તો મિત્રો, સૌ પ્રથમ દાખલ કરેલ એકમો એટલે ઉધાર સાઈડ આપણે લખીશું અહીંયા મિત્રો. દાખલ કરેલ એકમો, એકમોની સંખ્યા આપણને આપી છે 1000 અને એક એકમની કિંમત 20 રૂપિયા છે. તો 1000 એકમો એને આપણે 20 વડે ગુણીશું. આ બેનો ગુણાકાર થશે 20000 રૂપિયા. ઓકે? ત્યાર પછી પ્રક્રિયા એની બધી વિગતો આપણને આપી છે મિત્રો. એ ખાતામાં જ્યાં આવતું હશે ત્યાં લખશું. પહેલું છે પરચુરણ માલ સામગ્રી. ત્યાં લખશું પરચુરણ માલ સામગ્રી. ખર્ચા બધા આપણે ઉધાર સાઈડ લખશું મિત્રો. એ 1100 રૂપિયા છે. એકમના ખાનામાં કઈ નહીં આવે, રૂપિયાના ખાનામાં આવશે 1100. પછી પ્રત્યક્ષ મજૂરી આપી છે, એ પણ આપણો ખર્ચ છે, એ પણ ઉધાર બાજુ આવશે. પ્રત્યક્ષ મજૂરી 10000 રૂપિયા એટલે રકમના ખાનામાં 10000. ઉત્પાદન ખર્ચા છે 7000 રકમના ખાનામાં. મિત્રો, ખરેખર ઉત્પાદન 900 એકમો આપણને આપ્યું છે. બરાબર? ખરેખર ઉત્પાદન આપણે અહીં ક્યાંય લખવાનું નથી. એ આપણો જવાબ છે ટેલી થશે મિત્રો. બરાબર? ધ્યાનથી સમજજો. ત્યાર પછી મિત્રો આપણને સામાન્ય બગાડ આપે. સામાન્ય બગાડ જમા સાઈડ લખાશે. 5% છે. 5% કોના કરવાના છે મિત્રો? તો કૌંસમાં કીધું દાખલ કરેલ એકમના. તો દાખલ કરેલ એકમો 1000 છે, એના 5%. 1000 ના 5% 50 એકમો થશે મિત્રો. અને મિત્રો, સામાન્ય બગાડ છે એની કિંમત આપણને નીચે આપી છે 2 રૂપિયા. તો 50 એકમો ગુણ્યા 2 એટલે 50 દુ 100 રૂપિયા. બરાબર? આ સામાન્ય બગાડના એકમ અને એની કિંમત મિત્રો. બરાબર? હવે મિત્રો ધ્યાનથી સમજો. અહીંયા આટલું કામ પત્યા પછી તમારે સૌ પ્રથમ સામાન્ય ઉત્પાદનના એકમો શોધવાના છે. સામાન્ય ઉત્પાદનના એકમો. સામાન્ય ઉત્પાદનના એકમો. તેનું સૂત્ર છે દાખલ કરેલ એકમો માઇનસ સામાન્ય બગાડના એકમો. તો દાખલ કરેલ એકમો આપણી પાસે 1000 છે અને સામાન્ય બગાડ 50 એકમ છે. એટલે મિત્રો અહીં બાદ બાકી આવી 950 એકમો. આ સામાન્ય ઉત્પાદનના એકમ થાય. આનો અર્થ એ થયો મિત્રો કે ધંધામાં આટલા એકમોનું ઉત્પાદન થવું જોઈએ. એટલે 950 એકમોનું ઉત્પાદન થવું જોઈએ. હવે 950 કરતા ઓછું ઉત્પાદન થાય તો એને અસામાન્ય બગાડ કહેવાય.
પણ આ જે 950 છે એના કરતાં વધારે ઉત્પાદન થાય તો એને અસામાન્ય વધારો કહેવાય મિત્રો, બરાબર. તો આ દાખલામાં આપણને ખરેખર ઉત્પાદન 900 એકમો આપ્યું છે મિત્રો. તમારું ઉત્પાદન 950 એકમનું થવું જોઈએ, પણ ખરેખર એટલે એકચ્યુઅલ ઉત્પાદન થયું આપણી પાસે 900 એકમનું, એટલે આના કરતાં ઓછું ઉત્પાદન થયું. પરંતુ ખરેખર ઉત્પાદન 900 એકમો છે, આપણને રકમમાં આપેલું છે મિત્રો, બરાબર. એટલે સામાન્ય ઉત્પાદનના જે એકમ છે 950 એના કરતા ઓછું ઉત્પાદન છે, એટલે કેટલા એકમ ઓછું છે? એના કરતા 50 એકમ ઓછું છે. તો એ 50 એકમને શું કહેવાય? અસામાન્ય બગાડ. માટે અસામાન્ય બગાડ સામાન્ય ઉત્પાદનના એકમો માઇનસ ખરેખર ઉત્પાદનના એકમો, એટલે 50 એકમોનો બગાડ થયો મિત્રો, બરાબર. આ અસામાન્ય બગાડ ક્યાં લખાશે? જમા બાજુ. અસામાન્ય બગાડ 50 એકમ. હવે મિત્રો 50 એકમ બગાડ છે એની કિંમત આપણે શોધવાની છે, બરાબર. આ કિંમત કેવી રીતે શોધવાની છે મિત્રો? તો એના માટે એક સૂત્ર આપણી પાસે છે. અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, તમારી નોટબુકમાં પણ આટલો ટોપિક તમે લખી લીધો હશે, બરાબર. હવે મિત્રો આપણે સામાન્ય ઉત્પાદનની પડતર શોધવાની છે. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર, તેનું સૂત્ર છે 50 એકમો આવે ને એની એકમ દીઠ પડતર આપણે શોધવાની છે. તો સામાન્ય ઉત્પાદન એકમ દીઠ પડતર બરાબર પ્રક્રિયાના ખર્ચા એટલે ઉધાર બાજુનો સરવાળો માઇનસ સામાન્ય બગાડની કિંમત આજે આવી એ, અને છેદમાં સામાન્ય ઉત્પાદનના એકમો, બરાબર મિત્રો. તો પ્રક્રિયાના ખર્ચા મિત્રો એટલે ઉધાર બાજુનો આપણો સરવાળો મિત્રો, 20 ને 10 30 ને 37 ને 38 100. એમાંથી સામાન્ય બગાડની ભંગાર કિંમત 100 રૂપિયા છે, બાદ કરશું. અને છેદમાં સામાન્ય ઉત્પાદનના એકમો આપણે પહેલા સ્ટેપમાં ગણતરીમાં શોધ્યા હતા 950 આયા મિત્રો, બરાબર. આ બેની બાદ બાકી 38,000 ભાગ્યા 950. 38,000 છે મિત્રો, એને 950 વડે આપણે ભાગી નાખીએ મિત્રો, એટલે 40 રૂપિયા આવશે. સામાન્ય ઉત્પાદનની પડતર કિંમત કેટલી મિત્રો? 40. તો અસામાન્ય બગાડ જે 50 એકમો છે એની એકમ દીઠ કિંમત 40 રૂપિયા લેવાની, અને આ બેનો ગુણાકાર 5 ચોક 20 એટલે 2000. કમ્પ્લીટ મિત્રો. તો અહીં સુધી તમારો દાખલો કમ્પ્લીટ થયો. હવે મિત્રો આપણે નિયમ છે એ પ્રમાણે ખાતું આપણે બંધ કરીશું. એકાઉન્ટના નિયમ પ્રમાણે જે બાજુનો સરવાળો વધારે હોય એ સરવાળો બંને બાજુ લખાય. તો ઉધાર બાજુ 1000 એકમો છે તો આપણે 1000 લખશું, તો અહીંયા પણ 1000 એકમો આવશે. આ 50 વત્તા 50 એટલે 100. તો 1000 માંથી આ 100 બાદ કરીએ એટલે 900 એકમો અહીં તફાવત આવે. મિત્રો આ જે તફાવત છે ને, બરોબર, એ ખરેખર ઉત્પાદન જે રકમમાં આપણને આપ્યું હોય એના જેટલું આવે. ધ્યાનથી સમજજો મિત્રો. એક બહુ જ મહત્વનો પોઈન્ટ એ કહીશ દાખલામાં કે આમાં ટ્વિસ્ટ કરેલો જે દાખલો છે આ સીધો દાખલો છે. હવે મિત્રો આગળ દાખલા જ્યારે ગણીશું ત્યારે આપણને આ રકમ આપીએ છે અને આપણે આ શોધવાનું છે, એટલે છેલ્લેથી આપણે આગળ આવવાનું છે. તો આ નિયમ તમારા મગજમાં હોવો જોઈએ. એક વાર જવાબ લાવી દઉં પછી ધ્યાનથી તમે સમજો, સમજાવો મિત્રો. તો આપણી પાસે આ જે જવાબ આવ્યો પ્રક્રિયા અનું ખાતું હતું, એનો જે જવાબ આવ્યો એને આગળની પ્રક્રિયા ખાતે લઈ જવાનો. એટલે આને ક્યાં લઈ જવાનું? પ્રક્રિયા બ ખાતે લઈ ગયા. બરાબર, ક્યાં લઈ ગયા? પ્રક્રિયા બ ખાતે.
હવે મિત્રો ઉધાર બાજુનો આ સરવાળો 20, 30, 38, 100, તો અહીં પણ આપણે 38,100 મૂકીશું. આ સરવાળો 2,100 છે, તો 38,100 માંથી આ 2100 બાદ કરી નાખીએ મિત્રો, 36,000 જવાબ આવશે. આ રકમમાંથી આ ટોટલ બાદ કર્યા જવાબ આવ્યો, અને આ જવાબ બીજી રીતે ટેલી થઈ જાય મિત્રો. સમજો, આ 900 એકમો હતા ગુણ્યા સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર 40, આ બેનો ગુણાકાર કરીએ તો આ જવાબ આવો જોઈએ. બે રીતે તમારો જવાબ ટેલી થાય. હવે મિત્રો આ ચેપ્ટરમાં ભારેમાં ભારે જે દાખલો હશે એમાં તમને આ એકમો આપી દીધા હશે 900, અને સામાન્ય ઉત્પાદનની પડતર આપી હોય, એટલે તમને ખબર પડવી જોઈએ કે ખરેખર ઉત્પાદન આપ્યું છે અહીં લખશું, અને મિત્રોની કિંમત છે એ બેનો ગુણાકાર, એટલે આ જવાબ આવે. એટલે અહીંથી આખો ઊંધો દાખલો તમારો ચાલુ થશે. આ નહીં આપ્યું હોય મિત્રો, આપણે જો આના પરથી બધું શોધીને આગળ લાયા હતા, આ જ ના આપ્યું હોય તો તમે કન્ફ્યુઝ થાવ. એટલે મિત્રો આ આપ્યું છે, ધ્યાન રાખજો. તો જ્યારે પણ ખરેખર ઉત્પાદનના એકમો હોય આગળની પ્રક્રિયા ખાતે લઈએ કહેવાય, અને સામાન્ય ઉત્પાદનની જે પડતર છે એ બેનો ગુણાકાર કરીએ એટલે આ રકમ મળી જાય મિત્રો. બરોબર. હવે મિત્રો આ દાખલાની અંદર આપણે પ્રક્રિયા અ અને પ્રક્રિયા બ બે ખાતા તો બનાવવાના છે, પણ એ ઉપરાંત અસામાન્ય બગાડ અને અસામાન્ય વધારાનું ખાતું પણ બનાવવાનું છે. તો આ દાખલામાં અસામાન્ય બગાડ આવે મિત્રો, તો એનું ખાતું હું આની નીચે જ બનાવી દઉં છું. બરાબર. આ ગણતરી પણ જવાબના ભાગ સ્વરૂપે છે, એટલે ફરજિયાત તમારે ગણતરી પણ દાખલામાં કરવાની છે મિત્રો. બરાબર. અસામાન્ય બગાડનું ખાતું. બરાબર મિત્રો. નામ એવું ખાનું બનાવવાનું છે મિત્રો. ખાતું વિગત એકમો રૂપિયા, વિગત એકમો રૂપિયા. બરાબર. હવે સમજો મિત્રો પ્લીઝ, અસામાન્ય બગાડનું આપણે ખાતું બનાવવાનું છે, એટલે આ ખાતામાં જોવાનું અસામાન્ય બગાડ ક્યાં લખે, જમણ બાજુ. એની આપણે ખતવણી કરવાની છે, એટલે ક્રોસ એન્ડ. અહીં જમા છે તો અહીંયા ઉધાર. કયા ખાતામાંથી લાયા, પ્રક્રિયા અ ખાતામાંથી લાયા, એટલે લખવાનું પ્રક્રિયા અ ખાતે. અસામાન્ય બગાડ કેટલો છે, 50 એકમો, અને એની કિંમત કેટલી છે, 2,000 રૂપિયા. 2,000 રૂપિયા. બરાબર. હવે મિત્રો એની સામેની સાઈડ પર શું લખવાનું, હંમેશા રોકડ ખાતે ભંગારની ઉપજ મિત્રો. બરાબર. કેટલા એકમો, તો એકમ તો આના આ જ લખવાના, 50 એકમો. હવે સમજો એની રકમમાં ધ્યાનથી સમજો. અસામાન્ય બગાડમાં રોકડ ખાતે આપણે ભંગારની ઉપજ લખવાની છે. કઈ કિંમત લખવાની, તો અસામાન્ય બગાડના જે એકમ છે એ ગુણ્યા સામાન્ય બગાડની એકમ દીઠ કિંમત રકમ આપી છે, આપણે અહીં લખી હતી 2 રૂપિયા હતી ને, 2 રૂપિયા. 50 દુ 100. હવે આ ખાતું આપણે બંધ કરી દઈશું. તો અહીંયા 50 એકમો, અહીંયા પણ 50 એકમો, એટલે એકમનું ખાનું તો બે બહુ સરવાળો સરખો રહેશે. રકમ નહીં 2,000 સરવાળો, તો અહીંયા પણ 2,000. એમાંથી 100 રૂપિયા આપણે બાદ કરશું, એટલે તફાત આવ્યો 1900 રૂપિયા. એટલે મિત્રો 1900 રૂપિયા આ અસામાન્ય બગાડનું આપણું નુકસાન કહેવાય. એ નફા નુકસાન ખાતે લખાય, ખોટ અથવા નુકસાન. બરોબર. નિયમ પ્રમાણે 2,000 રૂપિયાનો બગાડ થયો, પણ આ બગાડ છે એ માલ તમે ભંગારમાં વેચો છો, એના 100 રૂપિયા તો તમને મળી જાય છે મિત્રો. એટલે તમારું નુકસાન ખરેખર 1900 રૂપિયાનું છે, 2,000 રૂપિયાનું નુકસાન નથી. ઓકે મિત્રો. તો અસામાન્ય બગાડ ફરી સમજાવી દઉં, બહુ નાનું એવું ખાતું છે. અસામાન્ય બગાડનું ખાતું આપણે બનાવ્યું, તો અહીં અસામાન્ય બગાડ પ્રક્રિયા અમાં જમા બાજુ છે, તો અહીં ઉધાર લખવાનું. ક્યાંથી લાયા, પ્રક્રિયા અ ખાતેથી.
આ બંને વસ્તુ એની એ જ. એની સામેની સાઈડમાં આ બગાડના એકમો આપણે વેચીએ છીએ, એની ભંગાર કિંમત ઉપજે છે. રોકડ ખાતે આપણે લખી 50 એકમો ગુણ્યા કઈ કિંમત લેવાની? તો સામાન્ય બગાડની ભંગાર કિંમત જે રકમમાં આપણને આપી હોય, અને સામાન્ય બગાડ લખ્યો એમ આપણે રકમ લખીએ 2 રૂપિયા, અને એ બેનો ગુણાકાર. એટલે હવે મિત્રો તફાવત આપણને 1900 મળ્યો, આપણા માટે નુકસાન થયું. બરાબર? તો પ્રક્રિયા અ નું ખાતું હતું. હવે આ જ રીતે મિત્રો આપણે પ્રક્રિયા બ નું ખાતું બનાવીશું. સમજો મિત્રો, અહીં લખ્યું છે પ્રક્રિયા બ ખાતે લઈ ગયા. તો જ્યારે પ્રક્રિયા બ નું ખાતું બનાવીશું આપણે મિત્રો, ત્યારે લખવાનું કયા ખાતેથી લાયા? પ્રક્રિયા અ ખાતે. આ જ એકમો લખવાનું છે મિત્રો. બરાબર? 900 અને 3600 સહેજ રાખવું જોઈએ તો આપણને સમજણ પડે. આ પોઈન્ટ છે દાખલ મિત્રો તમારી સમજણ માટે. બરોબર? કારણ કે અહીંથી પ્રક્રિયા અ નો આ જવાબ છે, પ્રક્રિયા બ માં લાવવાનો છે આપણે. પહેલા લખી નાખો મિત્રો, પ્રક્રિયા બ ખાતે લઈ ગયા, જમા છે તો અહીં પ્રક્રિયા બ માં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. ક્યાંથી લાવ્યા? પ્રક્રિયા અ ખાતેથી. પ્રક્રિયા અ ખાતેથી લાવ્યા. કેટલા એકમ હતા મિત્રો? 900 એકમો. એની કિંમત કેટલી હતી? 36,000. બરાબર? તો પ્રક્રિયા અ નો જે જવાબ હતો, અહીં લખ્યું પ્રક્રિયા બ ખાતે લઈ ગયા, તો બ માં લખવાનું પ્રક્રિયા અ ખાતે લાવ્યા મિત્રો. હવે મિત્રો આપણને રકમમાં પ્રક્રિયા બની બધી વિગતો આપી છે, એ આપણે લખીશું મિત્રો. બરાબર? ચલો, પહેલું માલ સામગ્રી છે. એની કિંમત છે 2650. પછી પ્રત્યક્ષ મજૂરી આપણને આપી છે મિત્રો રકમમાં 11,000. ઉત્પાદન ખર્ચા આપણને આપ્યા છે 7,500. અને મિત્રો ખરેખર ઉત્પાદન આપ્યું છે. ખરેખર ઉત્પાદન આપણે ક્યાંય લખવાનું નથી. ખરેખર ઉત્પાદન છે એના પરથી મિત્રો આપણને અસામાન્ય બગાડ કે વધારો મળશે. બરાબર? અને જ્યારે ખાતું બંધ કરીશું તો અહીં જે તફાવત આવશે એ ખરેખર ઉત્પાદન જેટલો આવશે, આપણો જવાબ ટેલી થાય મિત્રો. બરાબર? પછી સામાન્ય બગાડ આપણને આપ્યો છે કેટલો છે મિત્રો? દાખલ કરેલ એકમના 10%. 10% કોના? દાખલ કરેલ. એટલે આજે પ્રક્રિયા ખાતે લાવી 900, આ 900 એકમ છે ને એના 10% 90. હવે એની કિંમત કેટલી મિત્રો? તો તમને નીચે આપી છે બગાડની કિંમત એકમ દીઠ 5 રૂપિયા છે. એક એકમના 5 રૂપિયા, 90 ગુણ્યા 5, 9 5 45, એટલે 450. બરાબર મિત્રો? આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી મિત્રો. હવે આના ઉપરથી તમારે આ લખ્યા પછી સામાન્ય ઉત્પાદનના એકમો શોધવાના છે મિત્રો. તેનું સૂત્ર છે આપણું સામાન્ય ઉત્પાદનના એકમો બરાબર, સૂત્ર શું હતું? દાખલ કરેલા એકમો માઈનસ સામાન્ય બગાડના એકમો. તો દાખલ કરેલ એકમ કેટલા આપણી પાસે? 900. સામાન્ય બગાડ કેટલો આપણી પાસે? 90. આ બેની બાદબાકી થશે 810. તો સામાન્ય ઉત્પાદનના એકમો આયા મિત્રો 810. બરાબર? હવે આપણે આને કોની સાથે સરખાવવાનું છે? તો રકમમાં આપણને ખરેખર ઉત્પાદનના એકમો આપ્યાની સાથે. પરંતુ ખરેખર ઉત્પાદન રકમમાં આપણને આપ્યું છે 830 એકમો મિત્રો. હવે તમે જોવો છો સામાન્ય ઉત્પાદન કરતા ખરેખર ઉત્પાદન કેવું થયું? વધારે. સામાન્ય ઉત્પાદન આટલું થવું જોઈએ 810, પણ એના બદલે ખરેખર થયું 830, એટલે આના કરતા 20 એકમ વધારે થયું, તો એને અસામાન્ય વધારો કહેવાય. માટે અસામાન્ય વધારો ખરેખર ઉત્પાદનના એકમો માઈનસ સામાન્ય ઉત્પાદનના એકમો.
એટલે 20 એકમ આવ્યા મિત્રો. તો અસામાન્ય જે વધારો છે એ 20 એકમો મિત્રો આપણી પાસે છે. બરોબર. હવે અસામાન્ય વધારો ક્યાં લખાય મિત્રો? ઉદાર સાઈડ. હવે મિત્રો આની કિંમત કેટલી? તો એના માટે આપણે બીજી ગણતરી છે, સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર. આગળ મેં સૂત્ર લખ્યું હતું મિત્રો, સ્પેસ ઓછો મારી પાસે છે એટલે ફરી સૂત્ર લખતો નથી, બરાબર? પણ તમારે એક્ઝામમાં લખવાનું ખાસ ધ્યાન રાખજો. સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર કેવી લખવાની? પ્રક્રિયાના કુલ ખર્ચા એટલે ઉધાર ભાવનો સરવાળો માઈનસ સામાન્ય બગાડની ભંગાર કિંમત અને ભાગ્યા સામાન્ય ઉત્પાદનના એકમ. બરાબર. તો ઉધાર બાજુનો સરવાળો અહીંથી અહીં સુધીનો સરવાળો મિત્રો તમારે કરવાનો છે. અહીંથી સુધી. બરાબર. 36,000 વત્તા 26,50 વત્તા 11,000 વત્તા 7,500 મિત્રો. બરાબર. એટલે 57,150. અહીંથી અહીં સુધીનો સરવાળો 57,150. એમાંથી સામાન્ય બગાડની કિંમત 450 બાદ કરવાની અને એને ભાગવાનું સામાન્ય ઉત્પાદનના એકમ વડે. સામાન્ય ઉત્પાદન એકમ આવતા દિવસે 810 મિત્રો. તો એની કિંમત આવી 70 રૂપિયા મિત્રો. બરોબર. તો સામાન્ય ઉત્પાદનની એકમ દીઠ પડતર આવી 70. કેવી રીતે? પ્રક્રિયાના ઉધાર બાજુના ખર્ચા એટલે અહીં સુધીની રકમનો સરવાળો માઇનસ સામાન્ય બગાડની ભંગાર કિંમત જે હતી એ અને ભાગ્યા સામાન્ય ઉત્પાદનના એકમો 810 છે આપણે જવાબ. બરાબર. એટલે 70 જવાબ આવે મિત્રો. તો 20 એકમો છે. એક એકમની કિંમત કેટલી આવી? 70 રૂપિયા. અને 70 વડે ગુણવાનું. 7 દુ 14, 1400. બરાબર. હવે મિત્રો આપણે ખાતું બંધ કરી દઈશું. બરાબર. આપણો કામ અહીં પૂર્ણ થાય છે. મિત્રો ઉધાર ભાવ સરવાળો છે 920. એટલે જમા બાજુનો સરવાળો પણ 920 લખીશું. 920 માંથી આપણે આ 90 બાદ કરવાના છે મિત્રો. બરાબર. એટલે તફાવત આવશે આપણી પાસે 830. ઓકે મિત્રો. હવે જો જવાબ તમારો ટેલી થઈ જશે મિત્રો 830. કેવી રીતે? તો તમને રકમમાં ખરેખર ઉત્પાદન 830 આપેલું છે એ જવાબ અહીંયા ટેલી થઈ જાય મિત્રો. બરાબર. તો આ રીતે તમે જવાબ ટેલી કરી શકો છો. હવે મિત્રો આપણે રકમનો ઉધાર બાજુનો સરવાળો એનો જમા ભાવ લખશું. તો ઉધાર બાજુનો સરવાળો મિત્રો તમારી પાસે હમણાં હતો જ, અહીંથી અહીં સુધીનો 57,150 માં બીજા 900 ઉમેરીએ મિત્રો. એટલે 58,550. અહીં પણ આવશે 58,550. એમાંથી આ 450 માઇનસ કરી નાખો એટલે 58,100 તફાવતની રકમ આવી. મિત્રો આ છેલ્લી પ્રક્રિયા છે. જો આ બ પછી ક પ્રક્રિયા હોય તો તફાવત ક્યાં લઈ જવાનો? પ્રક્રિયા ક ખાતે. પણ આ છેલ્લી પ્રક્રિયાના પછી બીજી કોઈ પ્રક્રિયા નથી. એટલે આ જે જવાબ આવ્યો એ આપણો માલ તૈયાર થઈ ગયો. એટલે લખાય તૈયાર માલના સ્ટોક ખાતે લઈ ગયા. બરાબર. અને આ જવાબ ટેલી કરવો તો પણ થઈ જાય મિત્રો. કેવી રીતે? 830 એકમો છે અને સામાન્ય ઉત્પાદનની પડતર 70 આવી હતી. તો 830 ને તમે 70 વડે ગુણો તો આ જવાબ તમારો ટેલી થવો જોઈએ. 830 ગુણ્યા 70 58,100. ઓકે મિત્રો. અહીં તમારો જવાબ સાચો છે, તમને ખબર પડી જાય. એટલે ધ્યાન રાખજો, પરીક્ષામાં જે ટ્વિસ્ટ કરેલા દાખલા જે ભારે હોય છે એમાં મિત્રો આ રકમ અને આ રકમ તૈયાર આપી હોય છે. એટલે પહેલાથી જ આપણે આ મૂકી દેવાની અને પછી આપણે આ દાખલો આગળ આ મુદ્દો ગણવાનો હોય છે. બરોબર. એ ધ્યાનથી સમજજો મિત્રો. એવા દાખલા પણ આપણે ગણીશું આગળ. હવે મિત્રો આ દાખલામાં
આપણે અસામાન્ય વધારો આવ્યો અહીંયા, તો આપણે અસામાન્ય વધારાનું ખાતું બનાવવાનું છે. બરાબર, અસામાન્ય વધારાનું ખાતું મિત્રો. બરાબર, વિગત એકમો રૂપિયા, વિગત એકમો રૂપિયા, રકમ મતલબ એ નિશાની. ઓકે મિત્રો, હવે અસામાન્ય વધારોનું ખાતું આપણે કેવી રીતે બનાવીશું? તો નિયમ પ્રમાણે ફોર્મેટ તો બની ગયું અહીંયા. હવે અહીંયા અસામાન્ય વધારો ઉધાર બાજુ આપ્યો છે, તો આપણે ક્યાં લાવવાનું? અહીંયા જમા બાજુ ક્રોસ. ક્યાંથી લાયા? પ્રક્રિયા બ ખાતેથી. બરાબર, એ લખવાનું પ્રક્રિયા બ ખાતેથી લાવ્યા. કેટલા એકમ છે મિત્રો? 20 એકમો. અને એની કિંમત કેટલી જાય? 1400. તો એ લખી નાખવાનું 1400. બરાબર, હવે મિત્રો એની ક્રોસ સાઈડ લખવાનું આપણે. બરાબર, ભંગારની ઓછી ઉપજ. બરાબર, ભંગારની ઓછી ઉપજ. કેટલા એકમ છે? 20 એકમ છે. 20 એકમ એકમમાં લેવાના, પણ કિંમત કઈ લેવાની મિત્રો? સામાન્ય બગાડની એકમ દીઠ કિંમત. બરાબર, સામાન્ય બગાડની એકમ દીઠ કિંમત કેટલી? 5 રૂપિયા, જે રકમ આપણને આપી હતી. 20 પંચા 100, રકમના ખાનામાં 100 રૂપિયા. અને એકમો કેટલા છે? 20. અહીં આવશે એકમના ખાનામાં. એકમો એકમના ખાનામાં ને બેનો ગુણાકાર રકમ રકમના ખાનામાં. બરાબર મિત્રો, હવે આનો અર્થ શું થયો મિત્રો? કે આપણે વધારે એકમ બનાવ્યા 20. જો 20 એકમ ઓછા બનાવ્યા હોત તો આપણે 100 રૂપિયા ભંગારના મળે જ મિત્રો. બરાબર, બગાડ થયો તો આપણે ભંગારના મળવાના નથી, એટલે સામાન્ય બગાડના ભંગારની ઓછી ઉપજ થઈ. હવે આપણે ખાતું બંધ કરી દઈશું મિત્રો. આ એકમો બંને બાજુ સરખા જ રહેશે મિત્રો. અહીંયા 1400 સરવાળો રકમનો વધારે છે, તો અહીંયા પણ 1400 લખીશું. એમાંથી 100 બાદ કરીએ એટલે 1300 રૂપિયાનો તફાત આવ્યો. એ નફા નુકસાન ખાતે લખાશે મિત્રો. આ આપણો નફો થયો મિત્રો, 1300 રૂપિયા. ઓકે, તો આ રીતે મિત્રો પ્રક્રિયા નો દાખલા નંબર 5 આપણે અ અને બ પ્રક્રિયાનું ખાતું બનાવ્યું, એનો અસામાન્ય બગાડ વધારાનું પણ ખાતું કમ્પ્લીટ કર્યું મિત્રો. બરાબર, તો તમને આ દાખલામાં સમજ પડી હશે મિત્રો. બીજા દાખલા પણ પ્રેક્ટિસ માટે આપણે ગણીશું આગળ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.